સુરતને ગ્રીન સિટી બનાવવા આર્ટ ઓફ લિવિંગ સંસ્થા અને સુરત મહાનગરપાલિકા વચ્ચે એમઓયુ કરાયા. સુરતથી શરૂ થઈ અને લોકો ઇકો ક્રાંતિ, હવે સિંગલ યુઝ પ્લાસ્ટિક મુક્ત ગ્રીન મિશનની શરૂઆત. પર્યાવરણ પ્રત્યે જાગૃતિ અને સસ્ટેનેબલ લાઇફસ્ટાઇલ તરફના સંકલ્પ સાથે ઇકો ક્રાંતિ મિશનની શરૂઆત થઈ છે. ઇકો ક્રાંતિ અંતર્ગત 50થી વધુ સ્થળોએ 10 લાખ રૂપિયાથી વધુના કિંમતના ઇકો ક્રાંતિ પ્રોડક્ટ મફત વિતરણ કરવામાં આવશે. આર્ટ ઓફ લિવિંગના પ્રણેતા શ્રી રવિશંકરના માર્ગદર્શન હેઠળ ઇકો ક્રાંતિ મિશનની શરૂઆત સુરતથી કરાઈ છે. આ મિશનનો મુખ્ય ઉદ્દેશ સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ નહિવત કરી અને પર્યાવરણને સ્વચ્છ અને હરિયાળો બનાવવાનો છે. આ એમઓયુમાં ભાજપ શહેર પ્રમુખ પરેશ પટેલ દ્વારા પહેલ કરવામાં આવી. આ કાર્યક્રમમાં મેયર દક્ષેશ માવાણી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજન પટેલ, આર્ટ ઓફ લિવિંગના ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ કમિટી મેમ્બર પ્રકાશ ધરિયાણી ઉપસ્થિત રહ્યા હતા. વર્ષનું સ્વચ્છ શહેરમાં મિની ભારતમાં એક આજે સારું બીજ રોપાવા જઈ રહ્યું છે. આપણે 28 સ્ટેટના લોકો અહીંયા રહે છે, એટલે આપણે મિની ભારત પણ સુરતને કહીએ છીએ. સુરતથી શરૂ થઈ ઇકો ક્રાંતિ શ્રી રવિશંકર મહારાજના માર્ગદર્શનમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક મુક્ત ગ્રીન મિશનની આજે શરૂઆત થઈ રહી છે. આર્ટ ઓફ લિવિંગના સંસ્થાના શ્રી રૂરલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ અને સસ્ટેનેબિલિટી દ્વારા અને સુરત મહાનગરપાલિકા વચ્ચે એક એમઓયુ આજે થઈ રહ્યું છે. સુરત પર્યાવરણ પ્રત્યે જાગૃતિ અને સસ્ટેનેબલ લાઇફસ્ટાઇલ તરફના સંકલ્પ સાથે આર્ટ ઓફ લિવિંગના પ્રણેતા ગુરુજી શ્રી રવિશંકર મહારાજના માર્ગદર્શન હેઠળ શ્રી રૂરલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ દ્વારા આજે ઇકો ક્રાંતિ મિશનની ગુજરાતમાંથી સુરત શહેરમાં આજે શરૂઆત થઈ રહી છે. આપણે જે કહીએ છીએ એ એટલું અનસીન વસ્તુ છે જે આપણા એન્વાયરમેન્ટને તો ખરાબ કરે છે, સાથે સાથે આપણી હેલ્થને પણ બહુ જ ખરાબ કરે છે. તો આપણે આને કઈ રીતના આપણા જીવનમાંથી કાઢી શકીએ, એલિમિનેટ કરી શકીએ, એની ઉપરનું આખું ઓલું હતું, ક્રાંતિ છે આની. અને એની માટે આપણે જે પ્રોડક્ટ્સ લાવ્યા છે, એટલે શું છે કે લોકોને ઇનકન્વિનિયન્સ ન થાય એની માટે પેલા પ્રોડક્ટ હોય તો જ આપણે આમાં આગળ વધી શકીએ એવું આપણું માનવું છે. અને અત્યારના જેટલા પણ હેલ્થ હેઝાર્ડ આપણા ચાલી રહ્યા છે, તો એમાં સૌથી વધારે આ સિંગલ યુઝ પ્લાસ્ટિકથી ઉત્પાદન થવાવાળું માઇક્રો પ્લાસ્ટિકનું એમાં બહુ વધારે યોગદાન છે. તો આપણે આનું એક આખું જે ક્રાંતિ કરવાની છે કે આપણા જીવનમાં જે ડે ટુ ડે લાઈફ છે એમાંથી આપણે એનો ઉપયોગ જે છે એને કઈ રીતના ઝીરો કરી શકીએ એની ઉપર આખું આ મુવમેન્ટ કે આખી ક્રાંતિ આપણે આની ઉપર કરી છે.